છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરમાં દિવાળીપુરા કોટ ખાતે કાશ્મીરમાં થયેલી આતંકી હુમલામાં માર્યા ગયેલા 28 લોકોના નિર્દોષ લોકોને માર્યા તેના અનુસંધાનમાં દિવાળીપુરા કોર્ટ ગેટ નંબર 5માં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેમાં ખાસ ઉપસ્થિતિમાં ફોજદારી વકીલ મંડળના પૂર્વ પ્રમુખ અજતભાઈ પરમાર તથા બરોડા બાર એસોસિએશન મેમ્બર દીપલ બ્રહ્મભટ્ટ તથા અન્ય એડવોકેટની હાજરીમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આજે ફોજદારી વકીલ મંડળના સિનિયર ધારાશાસ્ત્રીઓ દ્વારા જે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે હત્યાકાંડ થયો અને આતંકવાદીઓએ જે નિર્દોષ લોકોને ગોળીએથી વીંધીને તેમની નિર્મમ હત્યા કરી તે બદલ આજે મૌન રાખીને તેઓને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। આ કાયરતાપૂર્વકનું જે કૃત્ય કરનાર આતંકવાદીઓ અને એમને હું કાયર ગણું છું કે નિર્મમ હત્યા કરી નિહત્તા લોકોને, જે લોકો ફરવા માટે આવેલા, જેઓ લોકો પ્રવાસ સ્થળ હોવાથી પ્રવાસ માટે આવેલા અને આવા બિચારા મોજ શોખ અને હસી ખુશીમાં મગ્ન હતા અને તેવા પ્રવાસીઓને આ આતંકવાદીઓએ જે ગોળીઓ મારી છે ખૂબ જ નિંદનીય છે। અને સૌથી દુઃખદ ઘટના એ છે કે આ આતંકવાદીઓ ધર્મ પૂછીને જે ગોળી મારી એ નિંદનીય છે, કારણ કે એમ ઘણા કે આતંકવાદીનો કોઈ ધર્મ નથી હોતો, પરંતુ આ પ્રથમ વખત દેખવા મળ્યું છે કે જે ધર્મ પૂછીને જે ગોળીઓ મારી છે આ દેશની પ્રજા કભી સહન નહીં કરે અને આને સાખી પણ નહીં લે, કારણ કે આવા જે કૃત્ય કરનારાઓ છે, જે કટ્ટરપંથીઓ છે, જેઓ ધર્મના નામે આવો હત્યાકાંડ કરે છે તેઓને ચલાવી નહીં લેવામાં આવે અને જો આ આતંકવાદીઓ પકડાય તો એમને પણ એમની જ ભાષામાં એમનાથી જેવી જ સજા થવી જોઈએ તેવી પણ અમારી વકીલોની માંગ રહેશે। અને આ જે ઘટના ઘટી છે એ ખૂબ જ દુઃખદ છે। અમે આ ઘટનાની નિંદા કરીએ છીએ અને આવનારા સમયમાં આવી ઘટનાઓ ના બને તે માટે પણ તકેદારી રાખવી જોઈએ અને ફરી એક વખત અમે આ ઘટનાને વખોડીએ છીએ અને આવા કાયર કૃત્ય કરનારા કાયરોને પણ અમે વખોડીએ છીએ। જે આજે વકીલ મંડળ તરફથી અહીંયા જે કાલે પહેલગામમાં જે આ દુઃખદ ઘટના બની હતી, આતંકવાદીઓએ જે ઠાર કરેલા નિર્દોષ વ્યક્તિઓને, તે બાબતે અહીંયા મૌન રાખવામાં આવેલું હતું 2 મિનિટ માટે। અને આ જે ઘટના છે એ બહુ નિંદનીય કહેવાય અને બહુ દુઃખદ ઘટના કહેવાય, કારણ કે જે પ્રવાસીઓ, આપણા દુનિયાનું સ્વર્ગ કહેવામાં આવે છે કાશ્મીરને, તો ત્યાં પ્રવાસના હેતુથી જે ગુજરાતીઓ કે દેશના અન્ય ભાગોમાંથી પણ જે લોકો ત્યાં ગયેલા પ્રવાસના અર્થે, પણ તેઓને ખબર પણ નથી, સપને પણ વિચાર્યું નથી ને આ રીતે આતંકવાદીઓએ જ્યારે હુમલો કર્યો અને એમાં પણ એમના પર ગોળીઓ ચલાવી। આપણો દેશ શું છે, સર્વધર્મ સમભાવ છે, પણ એમને જ્યારે ધર્મ પૂછીને જે ગોળી મારી, તો આવી ઘટના આપણે બહુ દુઃખદ કહેવાય અને આ ઘટનાને અમે વખોડી નાખીએ છીએ। તેમજ સરકાર આ જે આતંકવાદીઓ જો મળી આવે અને એમને કડકમાં કડક સજા કરવામાં આવે, તેમજ જમ્મુ અને કાશ્મીરમાં એમની કડક પ્રોટેક્શન મૂકવામાં આવે કે એ સ્ટેટમાં આ જે આતંકવાદીઓની એન્ટ્રી છે એ ક્યાંથી થાય છે, એમનો ઉદ્દેશ શું છે, એ વસ્તુને લક્ષમાં રહે એવી અમારી અપેક્ષા છે। પ્લસ આ જે પ્રવાસીઓ છે એમની સુરક્ષા હેતુએ કંઈક સરકાર કાર્ય કરે જેથી પ્રવાસીઓ ત્યાં જઈ શકે બિના ડરે, તો એ પણ ઉદ્દેશ છે। અને બીજી વસ્તુ કે આતંકવાદીઓને જે ધર્મનો નામે આ રીતની ઘટના કરે છે તો એ બહુ દુઃખદ કહેવાય ને। આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો છતાં ધર્મ પૂછે છે, એટલે આ બહુ વખોડી નાખીએ છીએ અને મારી સરકારને અપીલ છે કે આ આતંકવાદીઓ મળે તો એમને બહુ સખતમાં સખત સજા કરે ને આવી ઘટના બીજી બને નહીં એની લક્ષ્ય રાખે। દીપલ બ્રહ્મભટ્ટ, બરોડા બાર એસોસિએશનના કમિટી મેમ્બર।